પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે, પોલીસ અમારા દાદા છે। હવે અમારાથી આવી ભૂલ નહીં થાય। દર્શક મિત્રો, આ શબ્દો છે એ ઈસમોના કે જેમણે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર સોડાની બોટલો વડે ઘા કર્યો હતો। પોલીસને પડકાર ફેંકતા હોય તે રીતે આ પ્રવૃત્તિ કરવામાં આવી હતી। પોલીસ સ્ટેશનમાં અચાનક બનેલી આ ઘટનાથી રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર। સામાન્ય માણસને જ્યારે કોઈ તકલીફ પડે ત્યારે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે, પરંતુ જ્યારે પોલીસ સ્ટેશન પર જ હુમલો થાય તો કહેવું શું? આવું જ બન્યું છે રાજકોટમાં કે જ્યાં કુખ્યાત બુટલેગરના પુત્રએ પોલીસ મથક પર હુમલો કરી દીધો હતો। આખી ઘટના છે શનિવારે વહેલી સવારે 4 વાગ્યાની કે જ્યારે અજાણ્યા બુકાનીધારી શખ્સોએ સોડા બોટલના ઘા રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર કર્યા હતા। આ પછી પોલીસ કોન્સ્ટેબલ રાહુલ બારૈયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। આ તપાસ કરતા ખબર પડી કે આ હુમલા પાછળ કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજનના પુત્રની ગેંગ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે જેનિસ મહાજન સહિત 5 આરોપીઓની અટકાયત કરી હતી અને પોલીસે આ તમામ આરોપીઓને ઝડપીને હાથમાં હથકડી પહેરાવી દોરડેથી બાંધીને રૈયા ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં તેમનું સરઘસ કાઢ્યું હતું। આ દરમિયાન આરોપીઓએ એવું બોલતા નજરે પડ્યા હતા કે પોલીસ અમારા દાદા છે, હવે અમારાથી આવી ભૂલ નહીં થાય। તો આવો નજર કરીએ એ દ્રશ્યો પર કે જે રાજકોટથી સામે આવ્યા છે। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કોઈએ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કોઈએ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કોઈએ કરવું નહીં। આવો અમારો આગળ અમારી ભૂલ થઈ ગઈ છે, અમારી ભૂલ થઈ ગઈ છે, હવે આવું કોઈ દિવસ કોઈએ કરવું નહીં। અમારી ભૂલ થઈ ગઈ છે, પોલીસ અમારા દાદા 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 છે, હાલો અમારા દાદા છે, પોલીસ 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 અમારા દાદા છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।